હવે આવામાં તમે જોશો કે ઘણા બધા લોકોને ચહેરા પર પિમ્પલ્સ થવા લાગશે. હા, એ વાત પણ સાચી કે તરુણાવસ્થામાં જ્યારે પહોંચવામાં આવે ત્યારે ચહેરા ઉપર આવા થોડા ઘણા બદલાવ દેખાય છે. પરંતુ જો વારંવાર તમારા ચહેરા ઉપર આવા પિમ્પલ્સ આવી રહ્યા છે તો તમારે સમજવાની જરૂર છે કે શરીરની અંદર કંઈક ઉણપ સર્જાઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, નાના હોય કે યુવાન, વડીલ હોય કે પછી જુવાન, દરેક વ્યક્તિને પોતાનો ચહેરો ખીલતો જ ગમે છે અને ચહેરા પર કોઈ દાગ હોય તો તે પસંદ નથી આવતું. હવે આવામાં તમે જોશો કે ઘણા બધા લોકોને ચહેરા પર પિમ્પલ્સ થવા લાગશે. હા, એ વાત પણ સાચી કે તરુણાવસ્થામાં જ્યારે પહોંચવામાં આવે ત્યારે ચહેરા ઉપર આવા થોડા ઘણા બદલાવ દેખાય છે. પરંતુ જો વારંવાર તમારા ચહેરા ઉપર આવા પિમ્પલ્સ આવી રહ્યા છે તો તમારે સમજવાની જરૂર છે કે શરીરની અંદર કંઈક ઉણપ સર્જાઈ રહી છે. તો વિટામિનની ઉણપથી પણ તમારા ચહેરા ઉપર પિમ્પલ્સ આવી શકે. હવે આજકાલનું વાતાવરણ તો પ્રદૂષણ ભરેલું છે અને ખરાબ જીવનશૈલી આ પણ કારણ હોઈ શકે કે કેટલાક લોકોના ચહેરા પર તમને પિમ્પલ્સ વારંવાર દેખાશે. હવે પિમ્પલ્સ એકવાર થાય એટલે બાદમાં ચહેરા ઉપર ડાઘ ધબ્બા તો રહી જ જાય છે. હવે આપણું જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે આપણે આપણી ખાણીપીણી પર ધ્યાન નથી આપતા. હવે આ જ કારણ છે કે લોકો પોતાના આહાર પર ધ્યાન નથી આપતા, જેને કારણે પિમ્પલ્સ થવા માંડે છે. હવે ઘણીવાર કેવું થાય કે ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે પિમ્પલ્સ વારંવાર દેખાઈ રહ્યા છે. તો કેટલા બધા લોકોની એવી આદત હશે કે બેઠા બેઠા આ પિમ્પલ્સને ફોડતા હશે, પરંતુ આ પિમ્પલ્સ ફરીથી આવી જ જશે. પરંતુ આવું શા માટે થતું હોય? તો મિત્રો, ચહેરા ઉપર પિમ્પલ થવાના સામાન્ય વાત છે, પરંતુ જો તમને વારંવાર પિમ્પલ્સ થતા હોય તો તેનું કારણ એક વિટામિનની ઉણપ પણ હોઈ શકે. હવે વિચારીએ કે આ વિટામિન કયું હશે. મિત્રો, વિટામિન B12 આપણા શરીર માટે જરૂરી છે. જો તમારા શરીરની અંદર વિટામિન B12 ની ઉણપ સર્જાય તો એના કારણે પણ તમારા ચહેરા ઉપર વારંવાર પિમ્પલ્સ આવશે. હવે આની સાથે વિટામિન D પણ ખૂબ જરૂરી છે. જો શરીરની અંદર વિટામિન D ની ઉણપ સર્જાશે તો પણ તમારા ચહેરા પર પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સની સાથે ફાઇન લાઇન્સ જોવા મળશે. હવે આના કારણે તમારે શું કરવું પડે? જો વિટામિન D ની ઉણપ સર્જાય, જો તમને આવા લક્ષણો દેખાય તો તમારે સૂર્યપ્રકાશની અંદર બેસવું પડશે. હવે વાત કરીએ કે જો તંદુરસ્ત અને ચમકતી ત્વચા તમારે જોઈતી હોય તો આના માટે વિટામિન C ખૂબ જરૂરી છે. વિટામિન C તમારા શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારશે, જે ત્વચામાં કુદરતી રીતે જ નિખાર આપે છે. તો જો મિત્રો, તમારા ચહેરા ઉપર પણ વારંવાર પિમ્પલ્સ આવતા હોય તો બની શકે કે તમારા શરીરની અંદર આટલા વિટામિનની ઉણપ હોઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.